નમસ્કાર દોસ્તો, સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાનમાં તમારું બધાનું સ્વાગત છે। આજે આપણે ત્યાં ઓફિસ ઉપર આવ્યા છે દામજીભાઈ વ્યાસ, પોતે કતારગામથી આવે છે। આજથી 3 વર્ષ પહેલા વ્યસન મૂક્યું છે એણે, અને વ્યસનથી મુક્ત 3 વર્ષ પહેલા થયા છે। તાલાળી ગામનું સ્નેહ મિલન હતું જ્યારે કતારગામની અંદર, ત્યારે એને ખ્યાલ આવ્યો કે કતારગામની અંદર હિંમતભાઈ આવવાના છે, અને એ ગામનું તાલાળી ગામના સ્નેહ મિલનની અંદર મને મળવા આવ્યા। પછી મેં કીધું તમે આવજો, એટલે એને અમારી 100 રૂપિયાની પ્રોડક્ટ લીધી હતી અને પોતે વ્યસન મુક્ત થયા છે। આજ કોઈ હોસ્પિટલના કામથી આવ્યા ને એને ખબર પડી કે અહીંયા હિંમતભાઈની ઓફિસ છે, તો મને સ્પેશિયલી મળવા આવ્યા છે। આ તમારી સમક્ષ આ વિડીયો બનાવીને હું એટલા માટે કહી રહ્યો છું કે નાનું મોટું વ્યસન તમારા જીવનમાં હોય તો એ મોટી ભૂલ છે, અને થઈ ગયું છે તો એને છોડવું હોય તો ચોક્કસપણે આપણે છોડી શકીએ છીએ। એટલું બધું ગહન નથી, પણ લોકોએ એવી વાતો કરીને એવું કીધું છે કે ભાઈ વ્યસન છોડ્યા પછી આમ થાય તેમ થાય બીવડાવ્યા કરે છે। હકીકતમાં વ્યસન છોડવું બહુ આસાન છે। તમે તમારાથી ન છૂટતું હોય તો તમે અમારી મુલાકાત લઈ શકો છો અને વ્યસન મુક્ત થઈ શકો છો। જીવનની અંદર દામજીભાઈ વ્યસન મૂક્યું અને કેટલા વર્ષ થયા હવે તમે તમારા મોઢે મને કહો। મારે 3 વર્ષમાં 1 મહિનો બાકી છે, ખાલી 3 વર્ષમાં 1 મહિનામાં 3 વર્ષ પૂરા થઈ જાય। સરસ। અને તમે શું વ્યસન કરતા હતા? માવો અને તમાકુ તો બધી ખાતો હતો। તમારા દીકરા એવું કીધું બીડી પીતા હતા, એવું હતું? હા, બધું। તો બીડી, તમાકુ, માવા, આવા બધા વ્યસનો હતા નોર્મલી, ઓલું ઉપરનું નહીં પાછું જે અત્યારેની જનરેશન જે કરી રહી છે એવું નહીં, પણ તોય 50 રૂપિયાનું તો કાયમી કરતા જ હતા। તો એ તમારા જીવનમાંથી અત્યારે વ્યસનને તિલાંજલિ આપી। 3 વર્ષથી આ મોઢાની લાઈટ તમે જોઈ શકો છો। આપણા જીવનની અંદર વ્યસન ન હોય એટલે ચહેરાની લાઈટ પણ આવી જાય છે, અને પરિવારમાં કેવી શાંતિ છે। શાંતિ એટલે વિચારોને વાવવા કરતા એનો અમલ કરવો એ બહુ સારી બાબત કહેવાય। એટલે વિચારોને ભાઈ દામજીભાઈ એનો અમલ કર્યો છે। સારા વિચારોનો અમલ કરવો ખૂબ જરૂરી છે સમાજની અંદર। ઘણા બધા લોકો સારા કામ કરતા હોય છે, એને બધાને વંદન છે, પણ સાથે જ વ્યસનથી મુક્ત થવું અત્યારના સમયમાં દરેક લોકો, યુવાનોને તો ખાસ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જો દામજીભાઈ આ ઉંમરે, ક્યારે તમે વ્યસન મૂક્યું તો એ ઉંમર કેટલી હતી તમારી? મારે લગભગ 50માંથી ઘટતું 50 ઉપર 50 વર્ષના અમારે લવજી દાદા માવાણી 70 વર્ષે કંઈક 72 વર્ષ થયા છે અને વ્યસન મુકતા હોય તો તમે વિચારી શકો છો કે વ્યસન આપણું કેટલું બગાડી શકે છે। અને એ હું તમે બધા એના સાક્ષી છીએ। અત્યારે હોસ્પિટલોની અંદર કેન્સરના એટલા બધા કેસ આવે। હમણાં જ પેપરમાં, અખબારની અંદર આવ્યું કે 2040ની સાલ આવે ત્યાં કેન્સરનો વિસ્ફોટ થવા પણ જઈ રહ્યો છે। એટલે કે વિસ્ફોટ થશે તો પણ નવાઈ નથી। એટલે ખાસ જો આપણે આરોગ્યથી બચવું હોય તો આવા ફાલતુ વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ। તમારાથી ન છૂટતું હોય તો અમારો ચોક્કસ સંપર્ક કરજો। મારી ઓફિસ છે 304 નીલકંઠ પ્લાઝા, કિરણ ચોક। અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો। જે કોઈ લોકો વ્યસન કરે છે એના સુધી ખાસ, અને મારી બહેનો જે કોઈ આ વિડીયો જોઈ રહ્યા છે એ ખાસ આની નોંધ લેજો। તમારા ઘરની અંદર કોઈ પુરુષ વ્યક્તિ વ્યસન કરે છે તો એના સુધી ચોક્કસ પહોંચાડજો। એ મારી બહેનોને હું ખાસ એક્સ્ટ્રા ભલામણ કરું છું। આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।